સામે જ 9 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો. દાવો છે કે 4 વ્યક્તિ ચાંદીનું છત્ર લેવા આવ્યા. આ દરમિયાન વેપારીને વાતોમાં પરોવી રાખ્યો અને એક શખ્સે જોતામાં જ ગલ્લામાંથી નાકમાં પહેરવાનું સોનાનું 9 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાની ઉઠાંતરી કરી લીધી. પોલીસે સોની વેપારીની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ મોરબીમાં પાન મસાલાની દુકાનમાંથી એક શખ્સ રોકડ રૂપિયાની ચોરી કરતો જોવા મળ્યો. વેપારીની નજર ચૂકવી આરોપીએ ગલ્લામાંથી રૂપિયા કાઢી લીધા. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખરીદીના બહાને આવે છે, કોઈ વસ્તુ માંગે છે. જેવું વેપારીની નજર હટે છે કે ગલ્લામાંથી રૂપિયાનું બંડલ કાઢી લે છે. ચોરી કર્યા બાદ કંઈ થયું ન હોય તેમ ફરી વેપારી સાથે વાતચીત પણ કરતું જોવા મળે છે. દુકાનદારે આ અંગે ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં વિદ્યાના ધામમાં ચોરી કરનારા ઝડપાયા, 2ની ધરપકડ. વડોદરામાં મનન વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચોરીના આરોપમાં 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 16 તારીખે કેટલાક શખ્સો મનન વિદ્યાલયમાં ઘૂસ્યા હતા. દાબડા ઉઠીને આવેલા બંને શખ્સોએ ઓફિસનું તાળું તોડ્યું. બીજા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને શખ્સો સાથે પોલીસ મનન વિદ્યાલયમાં પહોંચી છે અને રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે. શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રિકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો. આરોપ છે કે આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ સ્ટેશનરી, વિદ્યાર્થીઓના ડ્રેસ અને રોકડ સહિત કુલ 4,37,000 મુદ્દામાલની ચોરી કરી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી, અલગ અલગ સીસીટીવીની તપાસ કરી અને આરોપીઓનું પગેરું મેળવ્યું. હાલ પોલીસે બંને આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. રાજ્યમાં રફતારનો કહેર, 4 જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, 4થી વધુના મોત, કેટલાય ઘાયલ. આમ તો ગુરુવાર રાજ્ય માટે ગુજારો સાબિત થયો. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં જ અલગ અલગ 3 અકસ્માતના 3 લોકોના મોત નીપજ્યા. ડભોઈ એસઓયુ રોડ પર 3 અકસ્માત સર્જાયા. બ્રિજ નજીક 2 ટ્રક પલટી ખાઈ ગઈ તો એક પિકઅપ ગાડી બેરિકેડ સાથે અથડાઈ. બીજી એક ટ્રક ડિવાઈડર પર ચડી રોડની બાજુમાં પલટી મારી ગઈ. અમદાવાદના અસલાલી વિસ્તારમાં કાર ચાલકે કાબુ ગુમાવતા રેલિંગ સાથે અથડાતા મોત નીપજ્યું. સાથે જ અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા. કર્ણાવતી ક્લબ પાસે ડમ્પર ચાલકને ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગઈ અને સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. મોરબીના હળવદમાં 2 ખાનગી સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો. ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની બસને મહર્ષિ ગુરુકુલની બસે ટક્કર મારતા 70થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમાયા. દુર્ઘટના સમયના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પરથી એક બસ આવી રહી છે. રસ્તો ક્રોસ કરવા બસનો ડ્રાઈવર બસ ધીમી કરે છે અને ત્યારે જ પાછળથી આવતી અન્ય બસ જોરદાર ટક્કર મારે છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જાય છે અને લોકો એકઠા થઈ જાય છે. ડરી ગયેલા બાળકો બસમાંથી નીચે ઉતરવા લાગે છે. દુર્ઘટનામાં બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. મોટી દુર્ઘટના ટળી હતી. આ તરફ રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો. રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તારમાં એક થાર ચાલકે વૃદ્ધાને ટક્કર મારી, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. સતત વ્યસ્ત રહેતા રસ્તા પરની રાતના સમયે એક થાર ચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને વૃદ્ધાને ટક્કર મારી ફરાર થઈ ગયો. બનાવની જાણ થતાં પોલીસે થાર ચાલકની શોધખોળ શરૂ કરી. આ તરફ વડોદરામાં રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન મામલે આરોપીને જામીન મળતા પીડિત પરિવારે વિરોધ નોંધાવ્યો છે. આરોપી રક્ષિતને 9 મહિના બાદ જામીન મળ્યા છે. ત્યારે પીડિતાના પરિવારે કહ્યું છે કે આરોપીને કડક સજા કરો. દાખલો બેસાડવાની જગ્યાએ તેને જામીન મળી રહ્યા છે, જેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે. રક્ષિત ચોરસિયા નશાનો બંધાણી છે, તે ફરી અકસ્માત કરી શકે છે. વડોદરામાં પિતાની મૂર્ખાઈ કેમેરામાં કેદ. ધમધમતા રસ્તા પર 7 વર્ષના બાળકના હાથમાં આપ્યું એક્ટિવાનું સ્ટીયરિંગ. દીકરાઓને લાડ લડાવો, પણ આવી રીતે નહીં. આ દ્રશ્યો વડોદરાના છે, જેમાં એક પિતાએ એક્ટિવાનું સ્ટીયરિંગ પોતાના લાડલાના હાથમાં આપી દીધું. જો કે આ માત્ર તેના અને તેના લાડલા માટે જ નહીં, આખા પરિવાર માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો અફસોસ સિવાય કંઈ ન વધે. ઉર્મી બ્રિજ પરની આ ચોંકાવનારી ઘટના છે. દાવો છે કે માત્ર 7 વર્ષના પુત્રના હાથમાં પિતાએ એક્ટિવાનું સ્ટીયરિંગ આપી દીધું. વ્યસ્ત ટ્રાફિક વચ્ચે બાળક વાહન ચલાવતું નજરે પડી રહ્યું છે. જો જરા પણ ચૂક થાય તો અકસ્માત થવાનું નક્કી છે, કેમ કે સામેની તરફથી પણ વાહનો તેજ ગતિથી આવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા પિતાને ટ્રાફિકના નિયમોનું ભાન થાય તે માટે કાર્યવાહીની માંગણી ઉઠી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને જોખમી રીતે વાહનો ન ચલાવવા અને આવી મૂર્ખાઈ ન કરવા અપીલ કરે છે. વાપીમાં જોખમી સ્થળના દ્રશ્યો કેમેરામાં કેદ. એક્ટિવા પર લટક્યો વિદ્યાર્થી. ટ્રાફિકના ગમે તેટલા નિયમ કડક બનાવો, પરંતુ આવા લોકો નહીં સુધરે. દ્રશ્યો વલસાડના વશિયર વિસ્તારના છે. અહીં લવર મુછિયાઓએ જાહેર રસ્તા પર સ્ટન્ટ કર્યા અને અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક જ મોપેડ પર 4 જેટલા યુવકોએ જોખમી સવારી કરી. હદ તો ત્યાં થઈ જ્યારે એક યુવકે મોપેડ પર જગ્યા નહીં મળતા લટકીને મુસાફરી કરી. આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જો હાથ છૂટ્યો હોત તો લટકતો વ્યક્તિ જોરદાર પટકાય તેવી શક્યતા છે અને મોટી જાનહાની થવાની પણ શક્યતા છે. વલસાડના વશિયર અને સેગવી ગામને જોડતા બ્રિજ પર એક મોપેડ પર 4 યુવકો એકસાથે સવારી કરી રહ્યા હતા. એમાંથી એક યુવક જીવને જોખમમાં મૂકી લટકીને સવારી કરી હતી. જોખમી સવારીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સ્ટન્ટબાજોને કાયદાના પાઠ ભણાવવાની માંગણી થઈ રહી છે. અસામાજિક તત્વો પર નથી લાગી રહી લગામ. ક્યાંક છરી ઉડી, ક્યાંક ધોકા, ક્યાંક પથ્થરમારાની ઘટના.
અસામાજિક તત્વો રાજ્યમાં બેફામ બન્યા છે. અસામાજિક તત્વોની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પહેલા દ્રશ્યો મોરબીથી સામે આવ્યા. મોરબીમાં એક શખ્સ છરી વડે અન્ય શખ્સને ધમકાવતો જોવા મળ્યો. મોરબીના રવાપર રોડના કેપિટલ માર્કેટમાં બે શખ્સો વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો, જેમાં એક શખ્સે છરી કાઢી હતી અને ધમકી આપતો નજરે પડ્યો. જોકે વિડીયો ક્યારનો છે તે જાણી શકાયું નથી. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ તરફ ગીર સોમનાથના ઉનામાં પીજીવીસીએલની ટીમ પર હુમલો થયો. ગરાળ ગામે વીજ ચેકિંગ દરમિયાન હુમલાખોરોએ પથ્થરમારો કર્યાનો આરોપ છે. પીજીવીસીએલના જુનિયર ઇજનેર હાર્દિક ડોડિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અજીત ડોડિયા ઇજાગ્રસ્ત થતા તેમને સરકારી હોસ્પિટલ લઈ જવાયા. દાવો છે કે પીજીવીસીએલની ટીમ ગરાળ ગામે વીજપોલ પરથી પસાર થતી લાઇનનું ચેકિંગ કરવા ગઈ હતી. આ દરમિયાન કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા અને તેમના પર હુમલો કરી દીધો. હાલ હુમલા કરનાર બે શખ્સ વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરતના સચિન વિસ્તારમાં મારામારીની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. મહત્વનું છે કે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હુમલાની ઘટનામાં પીડિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદાનું ભાન કરાવ્યું. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 10 થી 12 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી. જોકે ઘટનાના ચોથા દિવસે પણ હુમલાખોરો પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા અલગ અલગ 8 ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ કરાઈ રહી છે. સુરતમાં જીવ સરાસટીનો ખેલ. એક આધેડ 10મા માળેથી પડ્યા, 8મા માળે ફસાયા. દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો આવ્યા સામે. બારી બહાર ઊંધા લટકતા આધેડ, બારીમાં ફસાયેલો પગ, જિંદગી અને મોત વચ્ચે જંગ. આધેડ 8મા માળે બારીની જાળીમાં ફસાયેલા છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. દ્રશ્યો સુરતના રાંદેરના છે. અહીંની ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં એક આધેડ 10મા માળેથી પડી ગયા અને 8મા માળની બારીની જાળીમાં ફસાઈ ગયા. બનાવની જાણ થતાં સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા સેફટી નેટ લગાવી, જેથી આધેડનો પગ જો કદાચ બારીમાંથી પગ લપસી જાય તો જાળીની મદદથી તેને બચાવી શકાય. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમના સભ્યોએ આધેડને વધુ ઈજા ન પહોંચે તેમ શરીરે દોરડું બાંધ્યું અને બારીની ગ્રીલ કાપીને 1 કલાકની જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યુ કર્યું. આમ આખરે આધેડનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે આધેડ 10મા માળેથી પડ્યા કઈ રીતે તે તપાસનો વિષય છે. પ્રાથમિક તપાસમાં આધેડને ચક્કર આવતા પડી ગયા હોવાનો દાવો છે. વાવ થરાદમાં ફરી ધૂણ્યો વિદ્યાર્થી. પ્રવાસ દરમિયાન વિડીયો વાયરલ થતા ઉઠ્યા સવાલ. વાવ થરાદમાં વિદ્યાર્થીને ધૂણતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેણે ફરી એકવાર શિક્ષણ જગત પર સવાલ ઉઠાવ્યા છે. દાવો છે કે વિદ્યાર્થી શિક્ષકોની હાજરીમાં જ ધૂણી રહ્યો છે. વિડીયો દિયોદર તાલુકાની શાળાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીને ધૂણવા બેસાડ્યો હોવાનો આરોપ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાય વિદ્યાર્થીઓ આસપાસ બેઠા છે. જે વિદ્યાર્થી ધૂણી રહ્યો છે તેની આસપાસ કેટલાક શિક્ષકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શિક્ષકોએ આજના આ યુગમાં ટેકનોલોજીની રમતો રમાડવી જોઈએ કે ધૂણવાનું અને અંધશ્રદ્ધાના પાઠ શીખવવા જોઈએ. જાગૃત નાગરિકો દ્વારા આ ઘટનાની નિંદા થઈ રહી છે અને હાજર શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી રહી છે. મહત્વનું છે કે 4 દિવસમાં વાવ થરાદથી આવો બીજો વિડીયો સામે આવ્યો છે. 21 ડિસેમ્બરે પણ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે શિક્ષકો અને બાળકોની હાજરીમાં એક બાળક ડીજેના તાલે ધૂણી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાની દેવી માં સરસ્વતીનો ફોટો પણ બાળકની પાસે રાખવામાં આવે છે. એટલું ઓછું હોય તેમ ટોપી અને સાલ ઉઠાડેલા એક શિક્ષક બાળક પાસે આવે છે અને બાળકને ધૂણવા પ્રોત્સાહન આપતો વિડીયોમાં દેખાય છે. તો બાજુમાં કેટલાક હસતા હસતા બાળકને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે. બાળકની બાજુમાં સ્પીકર રખાયું છે. વિડીયો પરથી લાગી રહ્યું છે કે વિદ્યાર્થી બાળકોની સામે બેસી જાણે કે કોઈ પરફોર્મન્સ કરી રહ્યો હોય. એ વિદ્યાર્થી ભૂવો બનીને ડીજેમાં વાગી રહેલા ગીત પર ધૂણી રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગ આ અંગે નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે. 4 પગનો આતંક યથાવત. જૂનાગઢમાં કૂતરું બાળકી પર તૂટી પડ્યું. ડાંગમાં દીપડાએ લીધો બાળકનો ભોગ. બે દ્રશ્યો જુઓ. એક તરફ કૂતરો તો બીજી તરફ દીપડો. એક દ્રશ્ય જૂનાગઢના છે, જ્યાં રખડતા શ્વાને બાળકીને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો. બીજા દ્રશ્યો ડાંગના છે, જ્યાં દીપડાએ બાળકનો ભોગ લીધા બાદ તેને પકડવાની કવાયત શરૂ કરાઈ. પહેલા આ દ્રશ્યો જુઓ. દ્રશ્યો જૂનાગઢ શહેરની વાણંદ સોસાયટીના છે. એક બાળકી પોતાની મસ્તીમાં આવી રહી છે. જેવી તે ચોકમાં પહોંચે છે ત્યારે એક ડાઘ્યો કૂતરો તેના પર અચાનક હુમલો કરે છે. બાળકીનું સ્વેટર તીક્ષ્ણ દાંતોમાં પકડીને જમીન પર ઢસડે છે અને બાળકીને ફાડી ખાવાના પ્રયાસ કરે છે. જોકે સદનસીબે કેટલાક લોકો આસપાસ હાજર હોય છે અને તેઓ બાળકીના રડવાનો અવાજ સાંભળી કૂતરાને હાંકી કાઢે છે. સદનસીબે બાળકીનો જીવ બચી ગયો, પરંતુ આ ડાઘ્યા કૂતરાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. આ તરફ ડાંગમાં દીપડાના હુમલામાં બાળકના મોત બાદ વન વિભાગ દોડતું થયું અને માનવભક્ષી દીપડાને ઝડપી લેવા પાંજરા ગોઠવી દીધા છે.
બરડીપાડા રેન્જ વિસ્તારમાં આવેલ મહાલ જંગલોમાં 5 જેટલા પાંજરા મૂકી દેવાયા. સાથે જ વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી. દીપડાને ટ્રેક કરવા માટે અલગ અલગ જગ્યાએ કેમેરા પણ લગાવાયા. બીજી તરફ જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગ્રામજનોને વન વિભાગે રાત્રે બહાર ન સૂવા, પશુઓને યોગ્ય જગ્યાએ રાખવા અને સતર્ક રહેવા સૂચના આપી છે. ઢોર પકડ પાર્ટી વિરુદ્ધ પશુપાલકોની દાદાગીરી. ઢોર ડબ્બામાંથી દાદાગીરીથી છોડાવી ગયા પશુઓ. એક તો નિયમોનો ભંગ કરવો અને ઉપરથી દાદાગીરી કરવી. 2 દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે પાટણથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. પાટણમાં ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા. પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં 15થી વધુ ગાયોને રખાઈ હતી. જોકે નિયમ ભંગ કરનાર પશુપાલકો અહીં પહોંચ્યા હતા અને રોફ જમાવ્યો. એટલું જ નહીં, પશુપાલકોએ જોહુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને ધમકાવ્યા, ગાળો આપી અને ઢોર છોડાવી રહ્યા હતા. આ તરફ દ્રશ્યોમાં આરોપીની હરકત જોઈ શકાય છે. હવે આ સમગ્ર મામલે પાલિકાના કર્મીઓ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી ચૂક્યા છે. મહત્વનું છે કે બુધવારે મોરબીમાંથી પણ આવી જ ઘટના સામે આવી. અહીં પણ પશુપાલકે ઢોર પકડ પાર્ટી કામગીરીને અટકાવી. સામાકાંઠા વિસ્તારમાં એક શખ્સ બુલેટ લઈને ઢોર ડબ્બા પર ચડી ગયો. પાલિકાનું વાહન ન નીકળે તે માટે ઢોર ડબ્બામાં બુલેટ ચડાવી દીધું. જોકે ફરજમાં રૂકાવટ અંગે કિશન ગોગરા અને ભરત ગોગારા નામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાયો છે ગુનો. જોકે દિવસે ને દિવસે ઢોર પકડ પાર્ટી પર વધતા હુમલાની ઘટનાને કારણે ઢોર પકડ પાર્ટીમાં પણ ચિંતાનું મોજું છે. સુરતમાં માતાની પુત્ર સાથે મોતની છલાંગ. પુત્રનું મોત, માતા ગંભીર. સુરત શહેરમાંથી અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભટારના સુમન અમૃત આવાસ ખાતે 14મા માળેથી માતાએ પુત્ર સાથે નીચે છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં 5 વર્ષના નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. ભારે ઊંચાઈ પરથી પડતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી અને તેને ઘટના સ્થળે જ દમ તોડ્યો. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. માતા પુત્રની ઓળખ હજુ રહસ્યમય ઘટનાઓમાં સૌથી મોટું રહસ્ય એ છે કે માતા અને પુત્રની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહિલા અને બાળક અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવ્યા હતા. બીજી તરફ નિર્દોષ 5 વર્ષના બાળકના મોતથી સમગ્ર સુરત શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. માતા દ્વારા પોતાના બાળક સાથે આવું અતિશય પગલું ભરવામાં આવ્યું હોવાની શંકા માનવીય સંવેદનાઓને ઝંઝોડી નાખે તેવી છે. ખડોદરા પોલીસનું કહેવું છે કે મહિલાની હાલત સ્થિર થયા બાદ તેનું નિવેદન લેવામાં આવશે. તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને સત્ય બહાર લાવવામાં આવશે. મહેસાણાના અપિયત પરિવારનો છુટકારો. લીબિયાના માફિયાઓને આપ્યા 85 લાખ. મહેસાણાનો અપિયત પરિવાર લીબિયાથી હેમખેમ પરત ફર્યો છે. અપહરણકારોને 85 લાખ રૂપિયાની ખંડણી ચૂકવી ત્યારે પરિવારનો છુટકારો થયો. મહેસાણાના તાલુકાના બદલપુરા ગામનો એક પરિવાર વિદેશ જવાનું સપનું જોઈ રહ્યો હતો. દંપતી અને 3 વર્ષની બાળકીને એજન્ટે પોર્ટુગલ મોકલવાની લાલચ આપી. જોકે એજન્ટે તેમને દુબઈથી પોર્ટુગલના બદલે લીબિયા મોકલી દીધા, જ્યાં સ્થાનિક માફિયાઓએ આ પરિવારનું અપહરણ કરી લીધું. દાવો છે કે લીબિયામાં ગન પોઈન્ટ પર પરિવારને ગોંધી રાખીને 2 કરોડની ખંડણી માંગવામાં આવી. પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળતા મહેસાણામાં રહેતા તેમના સ્વજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આખરે પરિવારે પોતાના દાગીના વેચીને સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા મેળવીને 85 લાખ રૂપિયા એજન્ટોને ચૂકવ્યા. ભારે રકજક અને નાણાંની ચૂકવણી બાદ પરિવાર હેમખેમ વતન પરત ફર્યો. મોતના મુખમાંથી પરત ફરેલા પરિવારે હવે કાયદાકીય રીતે લડવાનું નક્કી કર્યું છે. એજન્ટ સામે ફરિયાદ નોંધાયા બાદ વધુ વિગતો સામે આવશે. 31 ડિસેમ્બર પહેલા સરહદી જિલ્લામાંથી પકડાયો કરોડોનો દારૂ. મધ્યપ્રદેશથી ચોખાની આડમાં હેરાફેરીનો પર્દાફાશ. 2025 પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. યુવાધન 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે, ત્યારે બીજી તરફ બુટલેગરો રાજ્યની બોર્ડર પરથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દાહોદમાંથી એલસીબીએ ટ્રેલરમાંથી 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આરોપ છે કે બુટલેગરો ચોખાના કટ્ટાની આડમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ચેકિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. દારૂના જથ્થા સાથે પોલીસે કુલ 1,81,35,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરી. પોલીસે આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી દારૂનું કટિંગ ક્યાં કરવાના હતા અને કોની સંડોવણી છે. મહત્વનું છે કે બુટલેગરોને રોકવા દાહોદ પોલીસે જિલ્લાની તમામ બોર્ડરો પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું. બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે દાહોદ પોલીસે જિલ્લાની જાલોદ તાલુકાની ધાવડિયા અને ચાકલિયા બોર્ડર, દાહોદ તાલુકાની ખંગેલા બોર્ડર તેમજ ગરબાડા તાલુકાની મિનક્યાર બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અહીંની બોર્ડર પરથી તમામ આવતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. વાહનોની તપાસ બાદ જ ગુજરાતમાં ઘૂસવા દેવામાં આવે છે. ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે. અધિકારીઓની ગાડીની કથિત રેકી.
પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓના સરકારી અધિકારીઓની ગાડીઓની રેકી કરતા વોટ્સએપ ગ્રુપના સંવાદો વાયરલ થયા છે. સરકારી અધિકારીઓના વાહનો ઓફિસથી નીકળતા વેત જ કથિત જાસૂસીના મેસેજ શરૂ થઈ જતા હોવાનો દાવો છે. ગોધરા અને કાલોલના અલગ લોકેશન ખનીજ માફિયાઓએ બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં શેર કરાતા હોવાનો આરોપ છે. જિલ્લા ખાણ ખનીજ, કાલોલ મામલતદાર, ઘોઘંબા મામલતદાર સહિતના સરકારી અધિકારીઓની કથિત જાસૂસી કિસ્સા સામે આવતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. આરોપીઓ ગાડીનો નંબર અને રૂટનો ઓડિયો વિડીયો મેસેજ કરી ગ્રુપમાં જાણ કરે છે, જેથી ખનીજ માફિયાઓને સતર્ક થવાનો મોકો મળી જતો હોવાનો દાવો છે. રેતી, માટી અને લાકડાની મોટા પાયે ચોરી કરતા માફિયાઓ અધિકારીઓના આગમન પૂર્વે જ જાણકારી મળી જતા બધું જ સગેવગે કરી લેતા હોવાનો દાવો છે. જોકે વાયરલ ઓડિયોમાં કેટલું તથ્ય છે તે અંગે ટેકનિકલ તપાસ બાદ જ વિગતો સામે આવી શકે તેમ છે. ગોધરા પ્રાંત અધિકારી આ અંગે જણાવ્યું છે કે અગાઉ પણ સાયબર ક્રાઇમ મુજબ સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ પણ બાબત ધ્યાનમાં આવતા જ આગામી દિવસોમાં આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. લાંચી અધિકારીઓ પર તવાય, એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા. સુરતમાં લાંચી અધિકારીઓ પર એસીબીએ તવાઈ બોલાવી છે. બે અલગ અલગ કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં પહેલા મહાનગરપાલિકાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીને હોટલ ફાયર સેફ્ટીની એનઓસી લેવા લાંચી અધિકારીએ લાંચ માંગ્યાનો આરોપ છે. ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો, જેના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો. આ તરફ ઉધના નાયબ મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ થઈ. કૃષ્ણકુમાર ડાભી 10,000ની લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીએ પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા અરજી કરી હતી, જે કામ કરવા અવેજ પેટે આરોપીએ લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. હવે લાંચી અધિકારીના ઘરે પણ સર્ચ કરવામાં આવશે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જે મામલે અરજદારે ધાંગધ્રાના મોટી માલવણના કૃષ્ણનગર પાસે કાર્યરત સોલાર પ્લાન્ટમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કર્યો. ખેડૂતોની જમીન NA કર્યા વગર તંત્ર દ્વારા ઘુડખર અભયારણ્ય પાસે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી દીધી હોવાનો દાવો કર્યો. સોલાર પ્લાન્ટમાં 60 કરોડનું મૂડી રોકાણ દર્શાવી 850 કરોડનો સોલાર પ્લાન્ટ શરૂ કરી દીધો હોવાનો આરોપ છે. રાજ્યનો ખેડૂત ફરી મુશ્કેલીમાં. હવે અધિકારીઓ જ નહીં, મજૂરો પણ માગી રહ્યા છે લાંચ. રાજ્યના ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા. આ વખતે માર્કેટિંગ યાર્ડના મજૂરો પર ખેડૂતોને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે. રાજકોટ ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી સામે આવી. ખેડૂતોનો આરોપ છે કે મગફળી તોલવા માટે મજૂરોએ લાંચ માંગી, પરંતુ ખેડૂતોએ રૂપિયા ન આપ્યા તો કાંટો જ બંધ કરીને ચાલતી પકડી. ખેડૂતનું સેમ્પલ પાસ થઈ ગયા બાદ વજન કાંટો શરૂ થયો હતો. 3 ગુણી ઝૂક્યા બાદ ચોથી ગુણીએ મજૂરે ખેડૂતને કહ્યું કે ગુણી થપકારવાના એટલે કે મગફળી સરખી બેસાડવાના 5 રૂપિયા આપવા પડશે. ખેડૂતે વધારાના પૈસા આપવાની ના પાડતા મજૂરો વજન કાંટો લઈને જતા રહ્યા. ખેડૂતનું કહેવું છે કે મજૂરોને કોથળા ભરવા, વજન કરવા અને સિલાઈ કરવાની મજૂરી મળે જ છે, તો પછી ખેડૂતો પૈસા કેમ વધારે માંગે છે? સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મજૂરોની ખુલ્લી દાદાગીરી ચાલી રહી હોવાનો ખેડૂતે રોષ વ્યક્ત કર્યો. ખેડૂત સાથે થતી આ ઉઘાડી લૂંટ તાત્કાલિક બંધ થવી જોઈએ. વલસાડમાં પીવાનું પાણીમાં ભળ્યું ગટરનું પાણી. મહિના દિવસથી લોકો પરેશાન. વલસાડ વિસ્તારના ખંડુજી ટેકરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. ખંડુજી ટેકરા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યાનો આરોપ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું હોવાનો દાવો છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સ્વચ્છ પીવાલાયક પાણી નથી મળી રહ્યું, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં લોકો વેરો ભરતા હોવા છતાં પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ છે. લોકોમાં રોષ વધતા નગરપાલિકા દ્વારા 3 દિવસથી ગંદુ પાણી ક્યાંથી આવી રહ્યું છે તે શોધવા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે 3 દિવસ વીત્યા હોવા છતાં પરિસ્થિતિ જેમની તેમ જ છે. વલસાડ નગરપાલિકાના સત્તાધીશો આટલા દિવસ બાદ હવે જાગ્યા છે અને વહેલી તકે આ વિસ્તારના લોકોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળશે તેવો દાવો કરી રહ્યા છે. વાપીમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલની માંગણી. 7 વર્ષથી સિગ્નલ બંધ હોવાનો દાવો. ઔદ્યોગિક નગરી વાપી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાણે ભગવાન ભરોસે ચાલી રહી છે. 2018થી વાપીના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે. સિગ્નલ બંધ હોવાને કારણે ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને પોલીસ તેમજ વાહન ચાલકો બંને મુશ્કેલી અનુભવી રહ્યા છે. વ્યસ્ત માર્ગો પર સિગ્નલ ન હોવાને કારણે ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક વાહનો બેફામ રીતે દોડતા જોવા મળે છે. ટ્રાફિક કંટ્રોલ માટે પોલીસને મેન્યુઅલ રીતે વ્યવસ્થા સંભાળવી પડી રહી છે, જેના કારણે પોલીસ પર વધારાનો બોજ આવી રહ્યો છે. છેલ્લા 7 વર્ષથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં હજુ સિગ્નલ કાર્યરત નહીં કરવામાં આવતા વાપીમાં મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે છેલ્લા વર્ષોથી બંધ પડેલા ટ્રાફિક સિગ્નલનું કોઈ જ મેન્ટેનન્સ કરાયું નથી. રસ્તાઓ ટ્રાફિક ફ્રી રાખવા માટે પોલીસને પણ પરસેવો છૂટે છે. આથી ફરી એક વખત વાપીના મુખ્ય રસ્તા ઉપર અને સર્કલ ઉપર
ટ્રાફિક સિગ્નલો ફરી લગાવવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને પોલીસને પણ ટ્રાફિક મેન્ટેન કરવામાં સરળતા રહેશે. આથી સિગ્નલ બંધ હોવાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી પરેશાન વાપીના શહેરીજનો પણ વહેલી તકે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પોરબંદરથી દેવભૂમિ દ્વારકા તરફ જામનગરને જોડતો બ્રિજ બંધ, બ્રિજની કામગીરી ઝડપી પૂરી કરવામાં. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ પોરબંદર જિલ્લાને દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના ગણાતા ભાણવડ ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બિલેશ્વર, ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો, પરંતુ હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે અને ન તો રિપેર કે નવા બ્રિજની કામગીરી શરૂ થઈ છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 927 કે જે ખૂબ જ મહત્વનો ગણાય છે. આ અંદાજે 40 કિલોમીટરનો હાઈવે માર્ગ પોરબંદરથી દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાને જોડતો મહત્વનો રસ્તો છે. ગંભીરાની ઘટના બાદ આ રોડ પર આવેલ બિલેશ્વર બ્રિજ તથા ભૂખરાનેસ અને વમોડ બ્રિજને જર્જરિત ગણી ભારે વાહનો માટે બ્રિજ પરથી વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવેલ છે. આજે 6 મહિના વીત્યા છતાં ન કોઈ ડાયવર્ઝન કરાયું, ન તો બ્રિજ રિપેર કરવા અથવા તો નવો બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવેલ હોવાથી આ રોડ પર આવેલ ગામોના ખેડૂતો સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી ન તો કોઈ એસટી બસ આવે છે, ન તો કોઈ મોટી ટ્રાવેલ્સ કે ટ્રક પસાર થાય છે. ભારે વાહનો ન આવતા હોવાથી સામાન લઈ આવવો તથા ખેત ઉત્પાદનને વેચાણ અર્થે લઈ જવું હોય તો પણ મુશ્કેલી થતી પડે છે. ત્યારે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવી ગામ લોકોની માંગણી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષનું રાજીનામું, રાજકારણ ફરી ગરમાયું. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પોતાના પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈ તેમણે રાજીનામું સોંપ્યું, જેનો વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર કર્યો. જેઠા ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનો દાવો છે. આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા. જેઠાભાઈ ભરવાડના રાજીનામા અંગે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે જેઠાભાઈ ભાજપના સ્વીકૃત અને મોટા ગજાના નેતા છે, જનતાના હૃદયમાં વસે છે. સમયની વ્યસ્તતાના કારણે તેઓએ પાર્ટીને રાજીનામું આપવા અંગે અનેક વખત રજૂઆત કરી હતી. મહત્વનું છે કે સહકારી આગેવાન તરીકે મધ્ય ગુજરાતમાં જેઠા ભરવાડનું મોટું નામ છે. સહકારી ક્ષેત્રમાં દબદબો જળવાઈ રહે તે હેતુ સાથે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ વિધાનસભાના ઉપાધ્યક્ષે રાજીનામું આપી દીધું હોવાથી ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી ગરમાયું છે. 75 લાખની લાંચના આક્ષેપમાં સાંસદ મનસુખ વસાવા ખુદ ફસાયા. મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર કરેલા 75 લાખના તોડના આક્ષેપમાં હવે ખુદ સાંસદ જ ભીંસમાં આવ્યા છે. થોડા સમય પહેલા સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જિલ્લા કલેક્ટર પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી. મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે કલેક્ટર પોતે જિલ્લા પ્રમુખની હાજરીમાં તેમને આ વાત કરી. જો કે આક્ષેપો બાદ જ્યારે ચેતર વસાવા રૂબરૂ કલેક્ટર પાસે પહોંચ્યા ત્યારે કલેક્ટરે કેમેરા સામે સ્પષ્ટ ઇનકાર કર્યો કે ચેતર વસાવાએ કોઈ પૈસા માંગ્યા નથી. હવે આ મુદ્દે મનસુખ વસાવા ઘેરાયા છે, તેઓ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટરના નિવેદન બાદ હવે મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને પક્ષ સામે બગાવતી તીવર અપનાવ્યા છે. સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મને ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. તો બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું ભાજપ છોડે તો અમને કોઈ ફરક આવ્યા. આ પોસ્ટરમાં બાંગ્લાદેશના નેતાની તસવીર સાથે કડક સંદેશો લખાયેલા જોવા મળ્યા. ખડોદરા વિસ્તારમાં મુખ્ય રોડ, ગલીઓ તેમજ જાહેર સ્થળોએ આ પોસ્ટરો લગાવવામાં આવ્યા. વીએચપીના કાર્યકરોનો આક્ષેપ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો, મંદિરોને નુકસાન અને ધાર્મિક સ્વતંત્રતા પર પ્રહાર સતત વધી રહ્યા છે. છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. આ પોસ્ટરો દ્વારા સરકાર અને વૈશ્વિક સમુદાયનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ છે. પ્રશાસન અને પોલીસ દ્વારા મામલાની માહિતી મેળવી લેવામાં આવી છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થાને કોઈ અસર ન થાય તે માટે સતર્કતા દાખવવામાં આવી છે. મહત્વનું છે કે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓના મુદ્દે દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુરતમાં થયેલો આ વિરોધ પણ તે જ કડીનો ભાગ માનવામાં આવી રહ્યો છે. કાર્નિવલનું આયોજન, સુરક્ષા જડબેસલાક. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાએ 25 થી 31 ડિસેમ્બર
સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કર્યું છે. 2025ના કાર્નિવલમાં અલગ અલગ કાર્યક્રમો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયામાં 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. કાંકરિયા 7 દિવસનો મનોરંજનનો મહોત્સવ બનશે. 25 થી 31 ડિસેમ્બર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 7 દિવસ સુધી નાગરિકોને ભરપૂર મનોરંજન મળી રહે તે હેતુથી કાંકરિયા કાર્નિવલમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા પરફોર્મન્સ રજૂ કરાશે. આ સિવાય ડ્રોન શો, પાયરો શો, સ્ટેન્ડ અપ કોમેડી શો, પેટ ફેશન શો, ડીજે નાઇટ, રોક બેન્ડ પરફોર્મન્સ તેમજ ગેમિંગ ઇવેન્ટનો સમાવેશ થાય છે. જ્યારે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનશે, જે લોકો દ્વારા સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે. લોગો સાથેનું આ બલૂન મોઝેક દ્વારા તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500 કરતાં વધુ સફાઈ કર્મચારીઓ એકઠા થશે. બીજી તરફ કાંકરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્નિવલમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો આવશે. નાના બાળકો, મહિલાઓ સહિત તમામ લોકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરની અંદર અને બહાર 110 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કાંકરિયાના દરેક ખૂણે ચાંપતી નજર રાખશે. આ સિવાય પોલીસની ટીમ દ્વારા સુરક્ષાના ભાગરૂપે હેડ કાઉન્ટિંગ અને ફેસ રેકગ્નિશન માટે કાંકરિયાના તમામ 7 ગેટ પર 34 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કાંકરિયા પરિસરમાં આવનાર મુલાકાતીઓ માટે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, ફાયર ઇન્સ્યોરન્સ તેમજ પબ્લિક લાયબિલિટી માટે 5000 કરોડની પોલિસી લેવામાં આવી છે. જરૂર જણાય ત્યારે કાંકરિયા પરિસરમાં ક્રાઉડ કંટ્રોલ મિકેનિઝમ સેટ કરી શકાશે. જ્યારે જરૂર જણાય ત્યારે કાંકરિયા ગેટના પરિસર દરવાજા બંધ કરવા સહિતની કાર્યવાહી પણ કરાશે.